નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજજ્ઞાન ચેનલ પર। મિત્રો, હવે એક બહુ જ સામાન્ય પ્રશ્ન, શું દૂધવાળી ચા પીવાથી કિડનીમાં પથરી બની શકે છે? ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે ચા ન પી કિડનીમાં સ્ટોન થઈ જશે, પણ સાચું શું છે? તો મિત્રો, જાણતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું જરાય ના ભૂલતા। સૌ પ્રથમ સમજવું જરૂરી છે કે ચામાં હોય છે ઓક્ઝેલેટ્સ, અને આ ઓક્ઝેલેટ્સ જો વધારે માત્રામાં શરીરમાં રહે તો તે કેલ્શિયમ સાથે મળીને કિડની સ્ટોન બનાવી શકે છે। હવે વાત કરીએ દૂધની। જ્યારે તમે દૂધવાળી ચા પીઓ છો ત્યારે દૂધમાં રહેલું કેલ્શિયમ ચામાં રહેલા ઓક્ઝેલેટને જોડાઈ જાય છે, જેને આપણે ખોરાક સાથે બહાર કાઢી નાખીએ છીએ। એટલે ઘણા વખતે દૂધવાળી ચા ઓક્ઝેલેટને ન્યુટ્રલ પણ કરી દે છે। પણ સમસ્યા ક્યારે થાય? જ્યારે તમે દિવસમાં 4-5 કપ કે વધુ ચા પીતા હો, પાણી ઓછી માત્રામાં પીતા હો, ખોરાકમાં પોષણ ઓછું હોય, તો શરીરમાં ઓક્ઝેલેટ્સ જામવાનું શરૂ થાય છે, અને જેમ જેમ પેશાબના માધ્યમથી બહાર નીકળતા ન હોય તેમ તેમ પથરી બનવાનું જોખમ વધી જાય છે। મિત્રો, અને ખાસ વાત કરીએ જેમને પહેલેથી કિડનીનો સ્ટોન છે એમને વધુ ધ્યાન રાખવું જોઈએ। તો શા માટેનો ઉત્સાહ? દિનચર્યામાં 1 કે 2 કપ દૂધવાળી ચા પીઓ, પણ રોજ બરોજ પાણી પૂરતું પીઓ। ખોરાકમાં લીલા શાકભાજી, ફળો, ફાઇબર બધું સંતુલિત રાખો। અને હા, ખાલી પેટે ચા પીવાનું હંમેશા ટાળવું જોઈએ, કારણ કે એ પણ એસિડિટી અને કિડની ઉપર સ્ટ્રેસ પેદા કરે છે। છેલ્લે એક વાત, ચા પરમ શોખથી પીઓ, પણ મર્યાદામાં, કેમ કે કોઈ પણ વસ્તુ જ્યારે લિમિટ ક્રોસ કરે ત્યારે નુકસાન જ પહોંચાડે છે। મિત્રો, આ માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો તમે દિવસમાં કેટલી વાર ચા પીઓ છો। અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ભૂલતા। ધન્યવાદ।